અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીને તરછોડી દેવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બિનવારસી વ્યક્તિઓને સારવાર કર્યા વિના તરછોડી દેવામાં આવે છે. હોસ્પિટલની બહાર બિનવારસી વ્યક્તિને રિક્ષા ચાલક મૂકીને જતો રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો, જેથી હાલ આ સમગ્ર મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સાજા થવાની આશા સાથે આવતા હોય છે. આ ઘટનાથી મોટી અમાનવીય ઘટના બીજી કોઈ ન હોઈ શકે. વધુમાં કહ્યું કે ધ્યાન રાખવાવાળું કોઈ નથી તેવા દર્દીઓને બારોબાર ભગાડી દેવામાં આવે છે, જેને લઈને આવા કૃત્ય કરનારા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. એ ડૉક્ટર હતો, બરાબર. એ ડૉક્ટર મને આવ્યો બહાર બોલાવા, સિક્યુરિટીવાળા મોકલ્યા અને કે આ પેશન્ટને MRS કર પહેલાં એમ કીધું કે એને ક્યાંય ઉતારી દો કે આટલામાં, બરાબર છે. કેમ ઉતારવાનું કીધું? હે, કેમ ઉતારવાનું કીધું? એ સી ખબર એ લોકોએ ટ્રીટમેન્ટ નથી કારણ બિનવારસી હતા એટલે આવું કરે છે આ લોકો. ડોક્ટર ગયા અત્યાર સુધી એક તો આ પહેલી જ વાર બાપા ગયો. કેટલા પેશન્ટ હતા? હે, 2. ડોક્ટરનું નામ શું છે? ડૉક્ટરનું નામ યાદ નહીં મને. છોકરા જેવો હશે તો બિલકુલ નહીં.